વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોસાળથી જ પ્રકારે નીકળીને હવે નિજ મંદિર તરફ પરત ફરશે। મોસાળમાં ભાવ વિભોર છે તે ભક્તો જોવા મળ્યા, મોસાળવાસીઓ છે તે જોવા મળ્યા અને ત્યારબાદ હવે રથયાત્રા નિજ મંદિર તરફ થોડી વારમાં કહી શકાય કે પરત ફરશે। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે હવે જ્યાં જશે ત્યાં આગળ જે પ્રકારે વાત કરીએ દરિયાપુરથી અમારા સંવાદદાતા દીપક મકવાણા જે પ્રકારે દરિયાપુર તંબુ ચોકીથી અમારી સાથે જોડાયા છે અને આપણે વાત કરીશું કે હિન્દુ તથા મુસ્લિમ બિરાદરો છે તે અત્યારે રાહ જોઈ રહ્યા છે ભગવાનના આવવાની। તેઓ એક પ્રકારે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે આવે અને તેઓ તેમનું એક પ્રકારે સ્વાગત કરે તે પ્રકારની જે તૈયારીઓ છે એ તમામ તૈયારીઓ પણ તેમણે કરી છે। અને ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો દર વર્ષે જ્યારે રથયાત્રા આવતી હોય છે ત્યારે દરિયાપુર ખાતે તેમનું એક આ પ્રકારે જે ભગવાન છે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં જે આવતું હોય છે। ત્યારે દરિયાપુર થી જે પ્રકારે અમારા સંવાદદાતા દીપક મકવાણા કે તમામ જે તૈયારીઓ છે તે આપણે વાત કરીશું કે કેવી તૈયારીઓ છે, તમામ જે ભક્તજનો છે તે ચોક્કસથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી સીધી જ માહિતી આપણે લઈએ કે કેવા પ્રકારની તૈયારીઓ છે। જી દીપક, તંબુ ચોકી પાસે યાત્રા એક ભગવાન સંવેદનશીલ વિસ્તાર કેવો આપને બતાવવા માંગીશ કે આ યાત્રા ખાતે એક સહાયતા છે તેના દ્રશ્યો જોઈ શકાય। તો જે તંબુ પોલીસ છે પણ એક સીસીટીવી તે જો એક પોલ છે મહત્વનો શકાય છે કે સીસીટીવી છે વિસ્તારની કોઈ પણ તેનો જો વાત કરવા તો કેમેરા છે તેની જોવા મળી છે રીતે 360 ડિગ્રી તે તરફ ફેરવી શકે તો આ મૂવી કેમેરો એક પોલ છે તેને ઊભું કરવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો અહીં જે સૈન્યના જવાનો છે તે પણ જોવા મળે છે, બીએસએફના જવાનો સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે હાલ આ તંબુ ચોકી વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આવી પહોંચ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો રેલિંગ જોઈ કે જ્યારે અહીં જે રથયાત્રા આવશે ત્યારે આ રેલિંગો છે તેની પાછળથી દર્શન છે તે ભક્તજનો કરી શકશે। અહીં જે આ ભક્તોના જે વાત કરવામાં આવે તો અત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો લઈ અને કેટલાક સ્વયંસેવકો ભાઈઓ હિન્દુ મુસ્લિમ ભાઈઓ છે તે જોડાયા છે અને આપણે સીધા જ તેઓની સાથે વાત કરીશું। આતુર બન્યા છે આ હિન્દુ મુસ્લિમ ભાઈઓ જ્યારે આ ભગવાનના ત્રણેય રથ આવશે ત્યારે તેઓનું સ્વાગત કરશે। ત્યારે આપણે સીધી જ રીતે વાત કરીશું મુસ્લિમ આગેવાન સાથે, તેઓ શું કહી રહ્યા છે, ભગવાનના ત્રણેય રથ આવશે કઈ રીતે સ્વાગત અને કેટલા દિવસોથી તૈયારીઓ કરી રહ્યા છો? હું અઝીઝભાઈ ગાંધી, દરિયાપુર પોલીસ સ્ટેશન સ્ટેરિંગ કમિટીનો મેમ્બર, છેલ્લા 45 વર્ષથી શાંતિ સમિતિનો સભ્ય છું। ખરેખર ઉપરવાળાની ઘણી મોટી કૃપા છે કે આ વખતે વાતાવરણ બહુ સારું છે, લોકોમાં કોઈ ભય નથી, લોકોમાં ઉત્સાહ છે। જેવી રીતે અમારા ઈદ ઉપર ઈદના તહેવારમાં ઉત્સાહ હોય છે એવી રીતે અમારે મુસ્લિમ કોમ્યુનિટીમાં દરિયાપુરમાં રથયાત્રા હેમખેમ પસાર થાય અને આન બાન શાનથી પસાર થાય એના માટે તમામ મુસ્લિમ લોકો, મુસ્લિમ આગેવાનો, ધર્મગુરુઓ પ્રયાસ કરી રહ્યા છે। અમે આ વખતે પણ લીંબડી ચોકની અંદર મહારાજ શ્રીનું બહુ આન બાન શાંતિ પાઘડી શાલ ઓઢાડી અને શાંતિના દૂત કબૂતરો ઓઢાડીને આ પ્રમાણે એક શાંતિનો સંદેશ આપીશું। શાંતિનો સંદેશો આપશો ત્યારે જ્યારે આ રથ પ્રવેશે છે ત્યારે દેશભક્તિના ગીતો વાગતા હોય છે, ખાસ આ મહત્વ પણ રહેલું છે, શું કહેશો આ બાબતે? દેશભક્તિના ખાસ રેકોર્ડિંગ વગાડવાનું કારણ એક જ છે કે કોઈ મિસશીફ ના કરે, કોઈ આવડા શબ્દો ન બોલે, એના માટે લોકોનો અવાજ જ ન જાય, એના માટે વર્ષોથી આ રેકોર્ડિંગની એ વસ્તુ છે। અને દેશભક્તિના જ્યારે ગીત વગાડવામાં આવે છે લોકોમાં એક બહુ મોટો ઉત્સાહ પેદા થાય છે, દેશભક્તિમાં એ પણ પોતે નાચવા લાગી જાય છે, એના માટે રેકોર્ડિંગ કરવું બહુ સારું છે।
ચોક્કસથી અન્ય જો વાત કરીએ તો હિન્દુ આગેવાન છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું. તેઓ શું કહેવા માગે છે, કેટલા વર્ષથી અહીં જે આ રથયાત્રાના સેવાની અંદર જોડાયા છો, શું ખાસ છે વાત? હું સ્ટીયરિંગ કમિટીનો મેમ્બર, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિનો સભ્ય મહેશ પંચાલ મારું નામ છે. 146મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે આજે દરિયાપુર વિસ્તારમાંથી નીકળવાની હોય અને ભગવાન સ્વયં પોતે દર્શનાર્થીઓને બધાને દર્શન આપવા નીકળવાના હોય તો અહીંયા બધા હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ અહીંયા ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરે છે અને પ્રસાદની મોટરોમાં પ્રસાદ લઈને દરેક સુધી પ્રસાદ પહોંચે એવું આયોજન કરીએ છીએ. પાણીની પરબો અને જે પણ નાસ્તાનું પેકેટ હોય એ બધું અહીંયા ગાડી બધા સાથે મળીને અહીંયા કરતા આવીએ છીએ. ચોક્કસથી આતુરતાથી રાહ છે તે જોવાઈ રહી છે અહીં દરિયાપુર વિસ્તારની અંદર કે ભગવાનના ક્યારે રથ આવે અને તેઓ દર્શન કરે અને આ ધન્યતા પ્રાપ્ત કરે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારની અંદર કે જ્યાં કોમી એકતાનું પ્રતીક છે તે જોવા મળે છે. જ્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અહીં પહોંચશે ત્યારે લીંબડી ચોક ખાતે શાંતિના દૂત કબૂતર ઉડાડી અને શાંતિનો સંદેશો છે તે આપવામાં આવશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, તંબુ ચોકીથી અમદાવાદ. તો તંબુ ચોકીથી સીધો જ અહેવાલ આપે જોયો કે હિન્દુ અને મુસ્લિમ જે આગેવાનો છે કે દર વર્ષે જ વર્ષોથી જોડાયેલા છે અને એક શાંતિનો સંદેશ છે તે ચોક્કસથી આપતા હોય છે. જે કબૂતર ઉડાડીને પણ જે પ્રકારે ખાસ સંદેશ છે તે આપતા હોય છે. ખૂબ જ જૂનું આ નાતું છે તે રહ્યું છે, ખાસ કરીને કોમી એકતા. 146મી રથયાત્રા દરિયાપુર ખાતે પ્રવેશી છે. જે રીતે જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલના આ દ્રશ્યો છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રા અને તે પહેલા જે ઘોડે સવાર છે તે અત્યારે હાલ આવી રહ્યા છે. તેની પાછળ જો વાત કરવામાં આવે તો ગજરાજ છે તે પણ આવી પહોંચશે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના દરિયાપુર સંવેદનશીલ વિસ્તાર છે તે ગણવામાં આવે છે. અત્યારે હાલના આપણે સીધી જ રીતે જોઈ શકાય છે કે આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે સંવેદનશીલ વિસ્તાર પ્રેમ દરવાજાની અંદર પ્રવેશી છે, જ્યાં એકતાનો ભાઈચારો છે તે જોવા મળશે. હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો છે એક થઈ અને આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેની અંદર જોવા મળ્યા છે. અને તેના આ સીધા દ્રશ્યો છે હું આપને બતાવવા માંગીશ કે દેશભક્તિના ગીતો છે તે સીધી જ રીતે અહીં જોવા મળી રહ્યા છે. આખા આ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો દેશભક્તિના ગીતોથી આ વિસ્તાર છે તેને ગુંજી ઉઠવામાં આવે છે. સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ રથયાત્રાની આગેવાની કરતા ગજરાજો તેઓને જે અંકુશમાં લેવાની ટીમ છે તે જોઈ શકાય છે. સાધુ સંતો છે તે પણ અત્યારે હાલ આ જોવા મળી રહ્યા છે. જો વાત કરીએ તો ખાસ આ સાધુ સંતો છે તે અનેક રાજ્યમાંથી આવેલા આ સાધુ સંતો છે તે ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર જોડાયા છે. 16 કિલોમીટર જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રા, તમામ બંદોબસ્ત 26,000 જેટલા પોલીસ જવાનો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાધુ સંતો છે તેઓને પણ અહીં જો વાત કરવામાં આવે તો તે પણ સીધી જ રીતે જોઈ શકાય છે. ત્યારે સૌથી પહેલા દ્રશ્ય જે અત્યારે આ પ્રેમ દરવાજાની અંદર પ્રવેશતા આ ગજરાજ છે તેઓને અંકુશમાં લેવાની ટીમ છે તે ટીમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ જો વાત કરીએ તો તેની પાછળ ગજરાજો જોવા મળી રહ્યા છે. 8 ગજરાજો છે જે આ ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેની આગેવાની છે તે કરી રહ્યા છે. આસપાસનો વિસ્તાર પણ જોઈ શકાય છે કે તમામ લોકો હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એક થઈ અને આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેને નિહાળી રહ્યા છે. આ તમામ દ્રશ્યો અમદાવાદ શહેરના પ્રેમ દરવાજા તંબુ ચોકી વિસ્તારના છે કે જ્યાં આ સંવેદનશીલ વિસ્તાર છે તે ગણવામાં આવતો હતો. ભૂતકાળની અંદર બનેલી ઘટનાઓ છે અને તેને લઈને જ આ વર્ષે જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ છે તે જોવા મળી છે. આ સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક પછી એક આ ગજરાજો છે ભગવાન જગન્નાથની જે 146મી રથયાત્રા છે અને તેની આગેવાની છે તે કરી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એક થઈ અને આ ગજરાજ છે તેઓના આશીર્વાદ છે તે લઈ રહ્યા છે. માનવ મહેરામણ છે તે ઉમટી આવ્યું છે અને તે સીધા જ રીતે જોઈ શકાય છે. આ ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર આ માનવ મહેરામણ છે તે જોઈ શકાય છે. બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો પોલીસના જવાનો છે, હથિયારધારી જવાનો છે અને આ વર્ષે જો વાત કરવામાં આવે તો ખાસ ટેકનોલોજીનો જે ઉપયોગ છે તે કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર 3D મેપિંગ જે વિદેશોની અંદર સુરક્ષાને લઈને વાપરવામાં આવતી એક સિસ્ટમ છે તે પણ આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર સુરક્ષાની અંદર જોવા મળી છે. ત્યારે ફરી એકવાર જો વાત કરીએ
તો જે આ ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેની અંદર 26,000 જેટલા પોલીસ જવાનો તેઓની સુરક્ષા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો સ્વયંસેવકો હજારોની સંખ્યાની અંદર સ્વયંસેવકો છે તે પણ જોડાયા છે અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયેલા લાખો ભક્તો છે તેઓને જો વાત કરીએ તો તેઓની સુરક્ષાની અંદર જોવા મળ્યા છે। લાખોની સંખ્યાની અંદર જે ભક્તજનો છે તે આ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે તેની અંદર જોવા મળ્યા છે। ગજરાજો જોઈ શકાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો અને આ ભાઈચારાનો એકતાનો સંદેશ દરિયાપુર તંબુ ચોકી સંવેદનશીલ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ જો વાત કરવામાં આવે તો અનેક બનાવો જે બનેલા હતા, પરંતુ આ વર્ષે પોલીસનો એક સમન્વય રહ્યો છે। પોલીસ અને પ્રજા વચ્ચે જે માનવતાની એક મહેક છે તે જોવા મળી રહી છે। પોલીસના જે હથિયારધારી જવાનો છે તે પણ અત્યારે હાલ આ ગજરાજોને ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ છે તે કરતા જોવા મળ્યા છે। બીજી તરફ હથિયારધારી આ જવાનો છે તે પણ તૈનાત જોવા મળી રહ્યા છે અને તેઓને જોઈને જોર અને જુસ્સો છે તે અન્ય જવાનોમાં પણ જોવા મળી રહ્યો છે। ભક્તો છે તે પણ અત્યારે હાલ ખુશમિસાલ છે તે જોવા મળી રહ્યા છે। આ વર્ષે ભગવાન જગન્નાથની જે રથયાત્રા 8 જેટલા ગજરાજો, 101 જેટલી શણગારેલી ટ્રકો, જે શણગારેલી ટ્રકો જો વાત કરીએ તો અનેક થીમ ઉપર આધારિત આ ટ્રકો રહેલી છે। દરેક ટ્રકોની અંદર એક આગવી ઓળખ અને એક આગવી સંસ્કૃતિ બતાવતી આ ટ્રકો છે તે જોવા મળી હતી। ગજરાજોને પણ જે રીતે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે, સોળે ખીલેલા આ ગજરાજ મહાકાય ગજરાજ છે કે દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર આ ગજરાજો જોડાતા હોય છે। તેઓનું પણ એક ખાસ મેડિકલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓને આ ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર સામેલ કરવામાં આવે છે। આ ગજરાજો છે તે અત્યારે હાલ પ્રેમ દરવાજા વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ગજરાજની ઉપર મહાવત છે તે પણ જોઈ શકાય છે। આ મહાવત છે કે આ ગજરાજને અંકુશમાં રાખી શકે તેને લઈને જ તેઓ બેસેલા છે। તમામ ગજરાજો છે તેઓની ઉપર આ મહાવત છે તે જોવા મળી રહ્યા છે। મહાવતોને પણ ખાસ એક પ્રકારની ટ્રેનિંગ છે તે પણ આપવામાં આવી છે। વર્ષોથી આ મહાવતો છે તેઓની પેઢીઓ રહેલી છે કે આ મહાવતો છે તે આ ગજરાજો ઉપર સવાર થાય છે અને 16 કિલોમીટર જેટલી લાંબી ભગવાનની જગન્નાથની રથયાત્રા અને તેની આગેવાની કરતા આ ગજરાજો છે તેઓની સાથે જોવા મળતા હોય છે। ગજરાજોને પૂરતું ભોજન, પૂરતું પાણી, તમામ વ્યવસ્થાઓ આ તમામ રૂટ ઉપર કરવામાં આવી હતી। સરસપુર ખાતે પણ ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા આવી ત્યારે તેઓનો મહાપ્રસાદ છે તે ઠેર ઠેર જોવા મળ્યો હતો। ગજરાજો માટે પણ ખાસ પ્રસાદ છે તે સરસપુર ખાતે જોવા મળ્યો હતો। સરસપુર આંબેડકર હોલ ખાતે ગજરાજોને પાણી પીવડાવવાની જે વ્યવસ્થા હોય છે તે દર વર્ષે હતી અને આ વર્ષે પણ જોવા મળી। હાલ આ ગજરાજોના દ્રશ્યો છે તે સીધા જ પ્રેમ દરવાજાથી તંબુ ચોકી વિસ્તારના છે કે ત્યાં જોઈ શકાય છે। તમામ ભાઈચારા સાથે આગળ વધી રહ્યા છે। સાધુ સંતોની સાથે અને પોલીસના જવાનો છે તે તૈનાત જોવા મળી રહ્યા છે। સાથે એક ગજરાજની આસપાસ જો વાત કરીએ તો 10 જેટલા પોલીસના જવાનો અને ત્યારબાદ તેની પાછળ પણ જો વાત કરવામાં આવે તો 10 જેટલા ગજરાજો આખી પોલીસ છાવણીની અંદર પોલીસના તૈનાત જવાનોની સાથેની આ યાત્રા છે તે જોવા મળી રહી છે। અને જ્યારે ગૃહમંત્રીએ પણ આ રથયાત્રાને કહ્યું હતું કે આસ્થા અને વ્યવસ્થાની યાત્રા એટલે આ ભગવાન જગન્નાથની રથયાત્રા। તેઓએ તમામ સુરક્ષાની ખાતરી માટે 3 થી 4 વાર પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી। પદયાત્રા તેઓએ જો વાત કરીએ તો એક રૂટ છે તે પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓએ ફાઇનલ ડિસિઝન છે તે પણ આપ્યું હતું। કેટલાક સલાહ સૂચનો છે તે પણ આપ્યા હતા। ભક્તજનોની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો જે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે। અત્યારે હાલ આ કતારબંધ ગાડી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સીધા તેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ગજરાજો છે તે ગજરાજો બાદ જો વાત કરવામાં આવે તો ખાસ શણગારેલી ટ્રકો છે તે આપણને જોવા મળશે। આ શણગારેલી ટ્રકોની અંદર પણ ખાસ વાત કરવામાં આવે તો આ જે શણગારેલી ટ્રકો છે તમામ થીમ જે તેની અંદર જોવા મળશે। મારા સહયોગી ચંદ્રકાંત વોરાને હું જણાવીશ કે તે આ શણગારેલી ટ્રકો છે તેના દ્રશ્યો બતાવે। આ શણગારેલી ટ્રકોના દ્રશ્યો છે તે કેમેરામેન મારા સહયોગી ચંદ્રકાંત વોરા છે તે આપને બતાવી રહ્યા છે કે આ શણગારેલી ટ્રકો છે તમામ થીમ છે તે જોવા મળી રહી છે। શણગારેલી ટ્રકો ઉપર ખાસ થીમ છે તે જોવા મળી રહી છે।
ભગવાન પ્રભુના જે ફોટોગ્રાફ છે તેમજ તેઓના વેશ ધારણ કરી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેની અંદર સામેલી થયેલી આ શણગારેલી ટ્રકો છે તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. 1 નંબરની ટ્રક જે સીધા જ જોઈ રવાય છે કે વારાહી માતા મિત્ર મંડળ દ્વારા આ ટ્રક છે તેને શણગારવામાં આવી છે અને તે ટ્રક છે તે ધીરે ધીરે પ્રેમ દરવાજાથી તંબુ ચોકી તરફ આગળ વધી રહી છે. તેની પાછળ પણ જો વાત કરવામાં આવે તો સુંદર રીતે જે સંસ્કૃતિ બતાવતા ટેબલો છે તેવા દ્રશ્યો છે તે આ શણગારેલી ટ્રકોના જોવા મળી રહ્યા છે. આ તમામ દ્રશ્યો આપને પ્રેમ દરવાજા તંબુ ચોકી ખાતે કેમેરામેન ચંદ્રકાંત વોરા છે તેઓના દ્વારા આ તમામ દ્રશ્યો છે તે આપને જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલના આ દ્રશ્યો છે કે તે આપણને જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોની અંદર જો મહત્વની વાત છે કે તે પણ જોવા મળી રહ્યું છે કારણ કે અનેક ટેબલો છે પ્રભુ ભક્તિ કરતા ટેબલો સાથે દેશ વિદેશની સંસ્કૃતિ બતાવતા દ્રશ્યો છે ટેબલો છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે જો વાત કરીએ તો મહાપ્રસાદ છે તે પણ હાલ આ ટ્રકની અંદરથી લોકો પોતાને પ્રસાદ રૂપે આપતા જોવા મળી રહ્યા છે. પ્રસાદની રૂપે જો વાત કરીએ તો જે ફૂડ પેકેટો છે તે પણ જોવા મળી રહ્યા છે, ફ્રૂટ્સ છે તે પણ જોવા મળી રહ્યા છે અને ખાસ ફણગારેલા મગ છે કે જેની પ્રસાદી લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. ટ્રક છે તે પંડિતજી ગાડી જોવા મળી રહ્યું છે કે ભજન કીર્તન કરતું એક આ ભજન મંડળ કીર્તન કરતા ટ્રકો છે તે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તેની પાછળ પણ જો વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથેના આ ટ્રક છે તે પ્રેમ દરવાજાથી લઈ અને તંબુ ચોકી તરફ આગળ વધતા હોય તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. સીધા દ્રશ્યો આ આપને ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તે રથયાત્રાની અંદર સામેલ થયેલા 101 ટ્રકો છે તેમાંના અત્યારે 10 જેટલા ટ્રકો છે તે અત્યારે પ્રેમ દરવાજાથી લઈ અને તંબુ ચોકી આગળ પસાર થયા છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે દેશભક્તિના ગીતો છે તે આ દરિયાપુર સંવેદનશીલ વિસ્તારની અંદર ગુંજી ઉઠ્યા છે અને તેને લઈને જ અત્યારે હાલ તો એક અલૌકિક દ્રશ્ય છે તે આપને જોવા મળી રહ્યું છે. અહીં જો વાત કરવામાં આવે તો ખાસ પોલીસના જવાનો છે તે પણ તેના જ જોવા મળી રહ્યા છે. બાળકો જે છે તે જે ફણગારેલા મગ સાથે જો વાત કરવામાં આવે તો ટ્રકોની અંદરથી જે આપવામાં આવતો પ્રસાદ છે તેને લેવા માટે પણ તેઓ હાથ લંબાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સ્વયંસેવકો છે તે પણ તેઓને આ પ્રસાદ છે તે આપી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર જ્યારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ છે તે એક થઈ અને આ પ્રસાદ લેતા હોય છે ત્યારે એક અલૌકિક દ્રશ્ય છે તે જોવા મળતું હોય છે. ખાસ જે ફણગારેલા મઠ છે તેને 2 થી 3 દિવસ સુધી પાણીમાં ડબોળી રાખવામાં આવે છે. ત્યારબાદ ખાસ પ્રસાદી છે તે તૈયાર કરવામાં આવતી હોય છે અને આ પ્રસાદી છે તે લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની અંદર ટ્રકોની અંદરથી ભક્તોને આપતા હોય છે અને તેના આ દ્રશ્યો છે એક પછી એક શણગારેલી આ ટ્રકો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ જો વાત કરીએ તો સેવકો છે ટ્રકની અંદર સામેલ થયેલા લોકો જે છે તે પોતે આ ચોકલેટો અને જે આ પ્રસાદ છે તે લોકોને આપી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે અત્યારે હાલ આપણે જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર કે લોકો જે છે અહીંથી સામેલ થયેલા જે સેવકો છે કે આ પ્રસાદ છે તે લોકોને પીરસી રહ્યા છે. ખાસ તેઓએ તૈયાર કરેલા અમુક જે આઇટમો છે પેકેટો છે તે લોકોને આપતા નજરે ચડી રહ્યા છે. તેના આ સીધા દ્રશ્યો આપણે જોઈ શકાય છે કે અત્યારે હાલના આ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે અને આ સેવકો છે કે અત્યારે હાલ આ તમામ લોકોને આપી રહ્યા છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે આપણને જોવા મળી રહ્યા છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો દૂર સુધી જે રીતે ટ્રકો દેખવામાં આવે છે જોવામાં આવે છે અને હાલ આ પ્રસાદ જે આપતા સ્વયંસેવકો છે તેને જોઈ શકાય છે કે એક પછી એક જે તેઓ ચોકલેટો છે તે આપતા જોવા મળી રહ્યા છે અને અત્યારના આ દ્રશ્યો છે કે આ ભક્તો છે. સાથે જો વાત કરવામાં આવે તો જે આ ટ્રકોની અંદર સામેલ થયેલી મહિલાઓ છે તે પણ પોતે એક ખાસ જે આ ફણગારેલા મગ છે સાથે જ જો વાત કરવામાં આવે તો તેઓની પાસે રહેલી કેટલીક આઇટમો જે ચીજ વસ્તુઓ છે ખાદ્ય ચીજ વસ્તુઓ છે તે નાના બાળકોને આપી રહ્યા છે અને નાના બાળકો પણ ખુશખુશાલ થઈ અને આ ભગવાન જગન્નાથના જયકારા છે તે બોલાવી રહ્યા છે. આ સંવેદનશીલ વિસ્તાર છે તે ગણવામાં આવે છે પરંતુ હવે કોમી એકતાનો આ વિસ્તાર છે તે કહેવામાં આવશે. અત્યારે હાલના આ સીધા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે
આ દરિયાપુર ખાતેથી પ્રવેશેલી અને તંબુ ચોકી આગળ નીકળેલી આ રથયાત્રા છે કે જે ગજરાજો છે તે આગળ તરફ વધ્યા અને ત્યારબાદ એક પછી એક ટ્રકો છે તે જોવા મળી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓનું રૂપ ધારણ કરી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલના આ દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે આપણને આ દ્રશ્યો છે કે તેને સીધા જ રીતે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રાની અંદર ટ્રકની અંદર સામેલ થયેલા આ જે ભક્તો છે અને ટ્રકની અંદર જે આ નાના બાળક કૃષ્ણનું રૂપ ધારણ કરેલું છે તે જોવા મળી રહ્યા છે કે તે પણ અત્યારે હાલ આ ભક્તો છે તેઓને દર્શન આપવા તેઓ આવ્યા હોય તેવા દ્રશ્યો છે તે આપણને સીધી જ રીતે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલના આ દ્રશ્યો છે કે આપણને તેના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એક પછી એક જો વાત કરવામાં આવે તો આ ટ્રકો છે અને આ ટ્રકોની અંદર જો વાત કરવામાં આવે તો જે રીતે ભક્તો સામેલ થયા છે અને ભક્તોએ અનેક વેશ છે તે ધારણ કર્યા છે, ભગવાનના વેશ છે તે ધારણ કર્યા છે અને જેને જોઈને જ અત્યારે હાલ આ તમામ હાજર લોકો છે તે ખુશમસાલ છે તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો દેશભક્તિની ઝાંખી કરાવતા આ ટ્રકો છે તે પણ આપણને જોવા મળી રહ્યા છે અને તેની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે હાલના આ દ્રશ્યો છે કે આપણને જોવા મળી રહ્યા છે અને તે આપણને સીધા જ રીતે જોઈ શકાય છે કે તેના દ્રશ્યો ભગવાન જગન્નાથની જે આ રથયાત્રા છે અને તેની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણને આ દેશભક્તિની ઝાંખી કરાવતા અનેક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આ આપણે સીધા જ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ભારત માતાના રાષ્ટ્રધ્વજને ફરકાવી અને ત્યારબાદ આગળ વધી રહી છે. પ્રેમ દરવાજા વિસ્તારના દ્રશ્યો કે ભગવાન જગન્નાથની 59મી ટ્રક નંબર કે જે કાંકરિયા યુવક મંડળ દ્વારા આ ટ્રક છે તેને શણગારવામાં આવી છે. ભારત માતાની થીમ સાથેની આ ટ્રક છે કે જે આગળ વધી રહી છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ભારત માતાનો વેશ ધારણ કરી અને એકતાનો સંદેશ આપતી આ ટ્રક છે તેને સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે ટ્રક છે તે કેટલી સુંદર રીતે શણગારેલી છે અને એકતાનો સંદેશ છે, ભાઈચારાનો સંદેશ છે તે આપણને આપતી જોવા મળી રહી છે. ખાસ તેઓએ જે એક બેનર છે તે પણ બતાવી રહ્યા છે અને તે બેનરની અંદર પણ જો વાત કરવામાં આવે તો ખાસ એકતાનો સંદેશ છે તે જોવા મળી રહ્યો છે. ભારત માતા કી જયકાર અને નારા સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ દ્રશ્યોની અંદર સીધા જ જોઈ શકાય છે કે તેઓ ભારત માતા કી જયકાર છે તે બોલાવી રહ્યા છે અને તેના દ્રશ્યો છે તે આપણને જોવા મળી રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો એક પછી એક જે ટ્રકો છે તે આગળ વધી રહી છે. સંસ્કૃતિની ટ્રકો પણ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલના આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. તો જે પ્રકારે દરિયાપુરથી સીધા અમારા સંવાદદાતા દીપક મકવાણા કે જે સતત માહિતી આપી રહ્યા હતા તેમનો અહેવાલ આપ જોઈ રહ્યા હતા કે દરિયાપુર ખાતે કેવો માહોલ છે. દરિયાપુર ખાતે જે હિન્દુ અને મુસ્લિમ બિરાદરો છે તે રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે ગુજરાતનું આગમન થઈ ચૂક્યું છે, ટ્રકોનું આગમન પણ દરિયાપુર ખાતે થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે તો માત્ર જે રથો આવશે અને ત્યારબાદ તેમનું પૂજન કરવામાં આવશે અને કબૂતર ઉડાવીને એક પ્રકારે શાંતિનો સંદેશ પણ તમામ જે લોકો દ્વારા હિન્દુ હોય કે મુસ્લિમ તેમના દ્વારા આપવામાં આવશે. તો સતત અવિરત જે પ્રકારે નિર્માણ ન્યૂઝ પર આપ અપડેટ જોઈ રહ્યા છો રથયાત્રાની. અત્યારે હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.